જ્યારે જ્યારે પોલીસ પોતે જ જ્યારે શંકાના દાયરામાં આવે છે, આવી તપાસ હોય છે, ગોંડલમાં આપણે જોયું, બગદાણામાં જોયું, ઘણા બધા કેસમાં એવું જોયું છે કે પોલીસ છે ને એની ફરજ ચૂકે છે, તો એ કેસમાં પછી શું થાય છે? ખાતાકીય તપાસમાં છેલ્લે શું થાય? એક વસ્તુ છે કે જે મહિલા પીઆઈ ડાંગર છે કે રીમાબા ઝાલાની જે ભૂમિકા છે એની તપાસ તો થશે. મને એવું લાગે છે કે જ્યાં સુધી સવાલ છે પીઆઈ ડાંગરનો, ત્યાં સુધી એમની પ્રાથમિક જવાબદારી એમની હતી. રીમાબા ઝાલા તો સુપરવાઇઝરી ઓફિસર હતા. ખાતાકીય તપાસ થશે, નેગ્લિજન્સી સાબિત થશે એટલે બેદરકારી સાબિત થશે, એકાદ બે ઇન્ક્રીમેન્ટ રોકવાનો ની સજા થશે. આ બહુ સામાન્ય સજાઓ છે. બરાબર. એવું કોઈ ઠોસ તમે ઉદાહરણરૂપ કાર્યવાહી કરતા નથી કે જો તમે કાયદાના ક્ષેત્રની બહાર જઈને કોઈ કામ કરો તો મોટી સજા થશે. એવું થતું નથી આપણી ત્યાં. અને જે આમાં ભોગ બનનાર હતા નવનીતભાઈ, એમણે બહુ ત્યારે જે તે વખતે બહુ જોરશોરથી કીધું કે ભાઈ હુમલો કરનાર જયરાજ આહિર છે, પણ એ વખતે ન માનવામાં, પીઆઈ માનવા જ તૈયાર નહોતા, કોઈ માનવામાં ન આવ્યું. અને પછી આખો સમાજ એમના પડખે આવ્યો, ધારાસભ્યો પડખે આવ્યા. તો હવે એવું થયું કે ન્યાય માંગવા માટે તમારી જોડે એક સંખ્યાબળ જોઈએ તો જ તમને ન્યાય મળે. એ તો હું કાયમ એવું કહું છું કે સત્યને સંખ્યાની જરૂર છે. જો એકડાની પાછળ મીંડા ન હોય તો એ સત્યની કોઈ કિંમત નથી. અને મને એવું લાગે છે કે આ નિયમ તો ગાંધીજીમાં લાગુ પડ્યો. ગાંધીજી પાસે સત્યની પાછળ સંખ્યા હતી માટે ગાંધીને અંગ્રેજોએ સાંભળ્યા. ને તો ગાંધી કે સરદારને પણ કોણ સાંભળે?